ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રના પર્યાયો એમાં ક્યુપી અને ક્યુવી વિશે વાત કરી હતી. આજે આપણે આગળ ઉષ્માધારિતા એટલે શું અને એના પછીના ટોપિકની ચર્ચા કરીશું. નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છે ઉષ્માધારિતા. ઉષ્માધારિતા એટલે પ્રણાલીમાં થતા ઉષ્માના ફેરફારનું માપન. પ્રક્રિયા દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય છે એનું આપણે ઉષ્માધારિતા દ્વારા માપન કરી શકીએ છીએ. જો પ્રણાલી ઉષ્માનું શોષણ કરે તો પ્રણાલીના તાપમાનમાં વધારો થાય, કારણ કે આપણને ખબર છે કે ઉષ્મા અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં ચાલે છે. ઉષ્મા વધે તો તાપમાન વધે અને ઉષ્મા ઘટે તો તાપમાન ઘટે. એટલે જો પ્રણાલી ઉષ્માનું શોષણ કરે તો પ્રણાલીના તાપમાનમાં વધારો થાય. ક્યુ ચાલે છે ડેલ્ટા ટી, જ્યાં ક્યુ એ ઉષ્માનો વિનિમય છે અને ડેલ્ટા ટી એ તાપમાનનો ફેરફાર છે. જો ચલે છે એની નિશાની કાઢી નાખું તો લખીશ Q ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ ડેલ્ટા ટી, જ્યાં C ને ઉષ્માધારિતા કહેવાય. જો ઉષ્માધારિતા C નું મૂલ્ય જાણતા હોઈએ અને કોઈ પ્રેક્ટિકલ કરીને ડેલ્ટા ટી ની વેલ્યુ માપી લઈએ તો પ્રક્રિયા દરમિયાન કેટલો ઉષ્માનો વિનિમય થયો એ માપી શકાય. ઉષ્માધારિતાની વ્યાખ્યા એવી આપીએ છીએ કે પ્રણાલીના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કે ઘટાડો કરવા માટે જે ઉષ્માનો વિનિમય થાય અથવા તો 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે જે ઉષ્મા આપવી પડે એને ઉષ્માધારિતા કહેવાય. કોઈ પદાર્થ એ છે એના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવો છે તો ધારો કે 10 કિલો જૂલ ઉષ્મા આપવી પડે છે, અને કોઈ પદાર્થ બી છે એના તાપમાનમાં પણ 1 ડિગ્રી સેલ્સિયસનો જ વધારો કરવો છે તો અહીંયા 100 કિલો જૂલ ઉષ્મા આપવી પડે, એવું પણ બની શકે. જેની ઉષ્માધારિતા તાપમાનનો તફાવત કેટલો જોઈએ છે મારે? બંનેમાં 1 ડિગ્રી સેલ્સિયસ, ડેલ્ટા ટી 1 ડિગ્રી સેલ્સિયસ. હવે જેની ઉષ્માધારિતા ઓછી તો એનો ક્યુ ઓછો હોય, 1 ડિગ્રીનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા ઓછી હોય. અને જેની ઉષ્માધારિતા સી નું મૂલ્ય વધારે હોય એના તાપમાનમાં એટલો જ 1 ડિગ્રી સેલ્સિયસનો જ વધારો કરવો છે તો પણ આપવી પડતી ઉષ્મા વધારે હોય. ડિપેન્ડ કરે કે બંનેના તાપમાનમાં સરખો જ વધારો કરવો છે તો પણ કોઈકને ઓછી ઉષ્માની જરૂર પડે છે અને કોઈકને વધારે ઉષ્માની જરૂર પડે છે, તો એની ઉષ્માધારિતા પર આધાર રાખે. જો ઉષ્માધારિતા સી નું મૂલ્ય વધારે છે તો તાપમાનમાં ઓછો વધારો કરવા માટે પણ વધારે ઉષ્માની જરૂર પડે. ઉષ્માધારિતા એ પદાર્થના જથ્થાના સમપ્રમાણમાં છે. એટલે પદાર્થનો જેટલો જથ્થો વધે એટલું તાપમાનમાં વધારો કરવા આપવી પડતી ઉષ્માધારિતા વધે. નાનો પદાર્થ છે એનો તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારે કરવું હોય તો ઓછી ઉષ્મા આપવી પડે. કમ્પેરેટિવલી એના કરતાં મોટા પદાર્થનું તાપમાન જો એટલું જ વધારવું હોય તો એના માટે વધારે ઉષ્મા આપવી પડે. એટલે પદાર્થની ઉષ્માધારિતા એ પદાર્થના જથ્થાના સમપ્રમાણમાં છે, એટલે એનો માત્રાત્મક ગુણધર્મ છે. એટલે ઉષ્માધારિતાને આપણે બે રીતે માપી શકીએ. એકને મોલર ઉષ્માધારિતા કહીએ છીએ અને એકને વિશિષ્ટ ઉષ્માધારિતા કહીએ છીએ. ડિપેન્ડ, પદાર્થના જથ્થાને આધારે બે ભાગ પાડ્યા. જો 1 મોલ પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવો છે તો આપવી પડતી ઉષ્માને એની મોલર ઉષ્માધારિતા કહેવાય. અને 1 ગ્રામ પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવો છે તો આપવી પડતી ઉષ્માને એની વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. મોલર ઉષ્માધારિતા એટલે CM સંજ્ઞા વડે બતાવીએ ધારો કે, તો ઉષ્માધારિતા પ્રતિ મોલ એને મોલર ઉષ્માધારિતા કહેવાય. અને ઉષ્માધારિતા એટલે Q અપોન ડેલ્ટા ટી. આપણે જોયું ને Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી ઇન્ટુ સી, તો ઉષ્માધારિતા C બરાબર Q અપોન ડેલ્ટા ટી અને આ મોલનો N લખ્યો. તો એનો એકમ લખવો હોય તો શોષાતી ઉષ્મા જૂલમાં મપાય, ડેલ્ટા ટી કેલ્વિનમાં પણ મપાય અને ડિગ્રી સેલ્સિયસ બંનેમાં ચાલે. કારણ કે તફાવત જ્યારે તાપમાનનો માપતા હોઈએ તો કેલ્વિનમાં તફાવત માપો કે ડિગ્રી સેલ્સિયસમાં તફાવત માપો, તફાવત તો સરખો જ આવવાનો. તો કેલ્વિન અથવા તો ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ મોલ એ મોલર ઉષ્માધારિતાનો એકમ છે, અને એવી જ રીતે જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ ગ્રામ એ વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ છે. જો પ્રક્રિયા દરમિયાન નમૂનાની ઉષ્મા કેટલી ઉષ્માનો વિનિમય પામતી ઉષ્મા ક્યુ માપવી હોય તો એના માટે C ઇન્ટુ M ઇન્ટુ ડેલ્ટા ટી સૂત્રનો ઉપયોગ કરી શકીએ, જ્યાં C એ વિશિષ્ટ ઉષ્મા છે, વિશિષ્ટ ઉષ્માધારિતા.
એમ એ દ્રવ્યનું દળ છે અને ડેલ્ટા ટી એ તાપમાનનો તફાવત છે. જો 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનનો તફાવત માપતા હોઈએ તો Q બરાબર C ઇન્ટુ M એવી રીતે પણ માપી શકાય. હવે જે ઉષ્માધારિતા છે એ તમે બે રીતે માપી શકો. અચળ કદે ઉષ્માધારિતા માપો તો એને CV કહેવાય અને અચળ દબાણે ઉષ્માધારિતા માપો તો એને CP કહેવાય. અચળ કદે ઉષ્માધારિતાની વાત કરવી હોય તો આપણને એવી પણ ખબર છે કે અચળ કદે QV ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ, આવું આપણે ઓલરેડી સાબિત કરી ચૂક્યા છે કે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ એટલે અચળ કદે પ્રણાલી દરમિયાન શોષાતી કે ઉત્સર્જાતી ઉષ્મા. QV ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ એવી ખબર છે. અને Q બરાબર તો C ડેલ્ટા ટી છે, ઉષ્માધારિતાની વ્યાખ્યા છે. હવે એ અચળ કદ માટે QV લખું છું તો ઉષ્માધારિતા અચળ કદે ઉષ્માધારિતાને CV કહું છું તો એક મને મળે અચળ કદે QV ઇઝ ઇક્વલ ટુ CV ડેલ્ટા ટી. આ મને ઓલરેડી ખબર છે QV ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ, તો હું લખી શકું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ CV ડેલ્ટા ટી. એવી જ રીતે અચળ દબાણે આપણને એવી ખબર છે કે અચળ દબાણે શોષાતી અથવા તો ઉત્સર્જાતી ઉષ્મા QP એ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર છે અને Q ઇઝ ઇક્વલ ટુ C ડેલ્ટા ટી માં અચળ દબાણ મૂકી દઉં તો QP ઇઝ ઇક્વલ ટુ CP ડેલ્ટા ટી મૂકી શકું અને આ બંને સૂત્રને સરખાવ તો ડેલ્ટા H બરાબર CP ડેલ્ટા ટી મને મળે. આ એક સમીકરણ યાદ રાખો છો. આ બીજું એક આપણને ખબર પડી. હવે આદર્શ વાયુ માટે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી એવું આપણે આગળ સાબિત કરી ચૂક્યા છે. આદર્શ વાયુ છે એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ NRT થવાનું અને જો વાયુના મોલ 1 મોલ લઈ લઉં તો પીવી ઇઝ ઇક્વલ ટુ RT થાય. તો અહીંયા ડેલ્ટા પીવી ને બદલે ડેલ્ટા RT મૂકી દઉં છું. પણ R તો વાયુ અચળાંક છે, સાર્વત્રિક વાયુ અચળાંક, એનો તો ડેલ્ટા હોય જ ના, એ તો અચળ છે એટલે R ને બહાર કાઢું છું તો હું લખી શકું ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ R ડેલ્ટા ટી. હવે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ R ડેલ્ટા ટી માં ડેલ્ટા H હમણાં જે આપણે ડેલ્ટા H ની કિંમત જોઈ CP ડેલ્ટા ટી એ મૂકી દઉં અને ડેલ્ટા યુ ની કિંમત જે જોઈ CV ડેલ્ટા ટી એ મૂકી દઉં. R ડેલ્ટા ટી એમનો એમ રાખું અને બધાને ડેલ્ટા ટી વડે ભાગી નાખું તો આ ડેલ્ટા ટી ઉડી જશે બધામાં. તો લખી શકું CP ઇઝ ઇક્વલ ટુ CV પ્લસ R અથવા તો CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R. તો આપણે અહીંયા આદર્શ વાયુ માટે CP અને CV વચ્ચેનો તફાવત R જેટલો છે, વાયુ અચળાંક R જેટલો છે એવું સાબિત કરી શકીએ અને CP અને CV વચ્ચેનો સંબંધ મેળવી શકીએ. હવે કેલરીમીટર નામનું એક સાધન આવે કે જેના દ્વારા તમે પ્રેક્ટિકલ કરી અને અચળ દબાણે અને અચળ તાપમાને અલગ અલગ પ્રયોગ કરો અને પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા ટી તાપમાનનો કેટલો ફેરફાર થાય છે માપી શકો. હવે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન અચળ કદે ઉષ્માધારિતા અને અચળ દબાણે ઉષ્માધારિતાનું મૂલ્ય અચળ હોય એ આપણે જાણતા હોઈએ. ધારો કે ડેલ્ટા ટી માં આપી લીધો, CV આપણને ખબર છે તો પ્રક્રિયા દરમિયાન કેટલો ઉષ્માનો વિનિમય થયો અચળ કદે માપી શકાય. એવી જ રીતે ડેલ્ટા ટી કેલરીમીટર વડે માપો છો. CP જાણીતી વેલ્યુ છે અને આ બેનો ગુણાકાર કરી અને અચળ દબાણે પ્રક્રિયા દરમિયાન કેટલો ઉષ્માનો વિનિમય થયો એ માપી શકાય. અને QV એટલે જ ડેલ્ટા યુ અને QP એટલે જ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H. અચળ કદે થતી પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો ફેરફાર એને આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ કહેવાય અને અચળ દબાણે થતી પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર એને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H કહેવાય. તો આપણે બેઝિકલી કેલરીમીટરનો ઉપયોગ કરી અને ડેલ્ટા યુ અને ડેલ્ટા H ની વેલ્યુ પણ માપી શકીએ છીએ. તો અત્યાર સુધી ચેપ્ટર 6 માં આપણે પ્રક્રિયાની ચેપ્ટરની શરૂઆત કરી. એમાં સૌથી પહેલાં તો પ્રણાલી, પર્યાવરણ અને હદરેખા એટલે શું એ સમજ્યા. હવે તમે અવસ્થા વિધેય ગુણધર્મ કોને કહેવાય, પ્રક્રમ અને એના 5 પ્રકાર, માત્રાત્મક અને વિશેષ ગુણધર્મ કોને કહેવાય, આંતરિક ઉર્જા અને એને અસર કરતા પરિબળો કયા કયા અને કેવી રીતે એને અસર કરે છે, એન્થાલ્પી એટલે શું અને ઉષ્માધારિતા એટલે શું, એ સિવાય આપણે થર્મોડાયનેમિક્સનો ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ
ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. આટલી વસ્તુથી તમે હવે વાકેફ છો, તમને ખબર છે, આટલું વસ્તુ તમને હવે ખબર છે. હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે એન્થાલ્પી ફેરફાર અને અલગ અલગ ટાઈપની એન્થાલ્પી વિશે ચર્ચા કરવાની છે. તો હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે એન્થાલ્પી ફેરફાર શીખવાનું છે. ફેરફાર એટલે ડેલ્ટા. ડેલ્ટા એટલે નિપજ અને પ્રક્રિયકની એન્થાલ્પીનો જે તફાવત હોય, નિપજોની એન્થાલ્પીના સરવાળામાંથી પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ કરીએ એટલે આપણને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ મળે, કે જેને આપણે પ્રક્રિયા એન્થાલ્પી, રિએક્શન, આર કોનો છે, આર ફોર રિએક્શન, રિએક્શન એન્થાલ્પી, પ્રક્રિયા એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. ડેલ્ટા એચ આર એટલે કોઈ પણ પ્રક્રિયાની એન્થાલ્પી. પ્રક્રિયકનું જ્યારે નિપજમાં રૂપાંતરણ થતું હોય, આ પ્રક્રિયક છે CH4 અને O2, અને આ એની નિપજ છે CO2 અને H2O. તો કોઈ પણ પ્રક્રિયામાં પ્રક્રિયકનું જ્યારે નિપજમાં રૂપાંતરણ થતું હોય તો નિપજોની એન્થાલ્પીના સરવાળામાંથી પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ કરીએ અને આપણને જે જવાબ મળે એને આપણે એની પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા HR તરીકે ઓળખીએ છીએ. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે આ જે પણ એન્થાલ્પી લઈએ છીએ એની મોલર એન્થાલ્પી લઈએ છીએ. નિપજની એન્થાલ્પી એટલે નિપજ કોણ છે, CO2. કેટલા મોલ છે, 1 મોલ. તો ડેલ્ટા HCO2 પ્લસ H2O ના કેટલા મોલ છે, 2 મોલ. તો 2 ઇન્ટુ H2O ની મોલર એન્થાલ્પી. 1 મોલની એન્થાલ્પી તમને આપેલી હશે, ડેલ્ટા H પ્રતિ મોલ, એ 1 મોલની એન્થાલ્પી છે. આપણી પાસે એવા 2 મોલ છે એટલે એને 2 વડે ગુણવું પડે. માઇનસ પ્રક્રિયક કોણ છે, CH4 પ્લસ 2O2, એ પ્રક્રિયક છે. CH4 ના કેટલા મોલ છે, 1 જ મોલ. તો 1 ઇન્ટુ CH4 ની મોલર એન્થાલ્પી પ્લસ O2 ના કેટલા મોલ છે, 2 મોલ. તો 2 ઇન્ટુ O2 ની મોલર એન્થાલ્પી, કે જે તમને આપી દીધી હોય. અને આ બધાનો સરવાળો બાદબાકી કરીને જે નિપજ મળે તમને, છેલ્લો જે જવાબ મળે એને આપણે એની પ્રક્રિયા એન્થાલ્પી કહીએ છીએ. પ્રક્રિયા એન્થાલ્પી એ બહુ અગત્યની રાશિ છે. પ્રક્રિયા દરમિયાન ઉદ્યોગોમાં તાપમાન અચળ રાખવું હોય તો પ્રક્રિયા એન્થાલ્પીની જરૂર પડે છે. એટલે પ્રક્રિયા દરમિયાન કેટલી ગરમી આપવી પડે કે એનામાં કેટલું ઠંડુ પાડવું પડે કે જેને આધારે તાપમાન અચળ રાખી શકાય, એ નક્કી કરવા માટે આ ડેલ્ટા એચ એક અગત્યની રાશિ છે. આ જે પ્રક્રિયા એન્થાલ્પી છે, પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર, કે જેને આપણે પ્રક્રિયા એન્થાલ્પી, રિએક્શન એન્થાલ્પી ડેલ્ટા HR તરીકે ઓળખીએ છીએ. એમાં આપણે થોડાક મુદ્દાઓ શીખવાના છે. એક તો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કોને કહેવાય. કલા રૂપાંતરણ દરમિયાન, કલા એટલે એની ભૌતિક સ્થિતિ, ઘનમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી વાયુ થાય, એ દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર થાય, એને કયા નામે ઓળખીએ છીએ. પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે શું, થોડાક ઉષ્મા રાસાયણિક સમીકરણોની ચર્ચા કરવાની છે અને હેઝનો ઉષ્મા સંકલનના નિયમ વિશે જોવાનું છે. તો આપણે શરૂઆત કરીએ છીએ પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પીથી. તો સૌથી પહેલા આપણે જોઈએ પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કોને કહેવાય. તો પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો જ્યારે એની પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહેવાય. દાખલા તરીકે કોઈ ઉદાહરણ આપું તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો આ પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો છે અને એની જે એન્થાલ્પી છે એને આપણે ડેલ્ટા HR, રિએક્શન એન્થાલ્પી, પ્રક્રિયા એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. પણ હવે જો આ બધા એના પ્રમાણિત સ્થિતિમાં હોય, કાર્બન એની પ્રમાણિત સ્થિતિમાં, ઓક્સિજન એની પ્રમાણિત સ્થિતિમાં, CO2 એની પ્રમાણિત સ્થિતિમાં, તો આ જે પ્રક્રિયા એન્થાલ્પી છે એને આપણે એની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી તરીકે ઓળખીશું. હવે પ્રમાણિત સ્થિતિ એટલે શું, તો પ્રમાણિત સ્થિતિ અથવા તો પ્રમાણિત અવસ્થા કોને કહેવાય, તો 1 બાર દબાણે અને 298 કેલ્વિન તાપમાને પદાર્થ જે ભૌતિક સ્થિતિમાં સ્થાયી હોય એ ભૌતિક સ્થિતિને એની પ્રમાણિત સ્થિતિ કે પ્રમાણિત અવસ્થા કહેવાય. દાખલા તરીકે ઇથેનોલ છે તો 298 કેલ્વિન એટલે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, કે જેને રૂમ ટેમ્પરેચર કહીએ છીએ, ઓરડાનું તાપમાન. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે ઇથેનોલ પ્રવાહી અવસ્થામાં સ્થાયી છે.
તો ઇથેનોલની પ્રવાહી અવસ્થા એની પ્રમાણિત અવસ્થા કહેવાય. એ રીતે લોખંડ લઈએ આયન, તો રૂમ ટેમ્પરેચરે રૂમમાં મૂકી દઈએ અહીંયા કે જ્યારે વાતાવરણનું દબાણ 1 બાર છે અને તાપમાન 25 ડિગ્રી છે, તો એ સોલિડ ફોર્મમાં સ્થાયી છે. તો Fe ની પ્રમાણિત અવસ્થા કઈ? ઘન સ્વરૂપ. સોડિયમનો ટુકડો અહીંયા મૂકી દઈએ ધાતુનો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણે, તો એ ઘન સ્વરૂપમાં જ હોય. તો સોડિયમ સોલિડ એની સ્થાયી કે પ્રમાણિત અવસ્થા કહેવાય. એવી રીતે રૂમ ટેમ્પરેચરે પાણી મૂકીએ તો બરફ પણ ના હોય ને વરાળ પણ ના હોય. પાણી કયા સ્વરૂપમાં હોય? રૂમમાં પાણી મૂકો છો કે જ્યાં દબાણ 1 બાર છે અને તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ છે, તો પાણી લિક્વિડ સ્વરૂપમાં હોય. તો લિક્વિડ H2O લિક્વિડ એની પ્રમાણિત અવસ્થા કહેવાય. હાઇડ્રોજન ગેસ એની પ્રમાણિત અવસ્થા કહેવાય. 1 બાર દબાણે અને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે 298 કેલ્વિન તાપમાને જે તે પદાર્થ જે ભૌતિક સ્થિતિમાં સ્થાયી હોય એ ભૌતિક સ્થિતિને એની પ્રમાણિત અવસ્થા કહેવાય. અને એ વખતે જે ઉષ્માનો ફેરફાર થાય એને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય, કે જેને આપણે ડેલ્ટા H ની ઉપર આવી રીતે આ જે એની સંજ્ઞા છે પ્રમાણિત સ્થિતિ બતાવવાની. હવે ધારો કે કાર્બન છે, કોલસો, તો એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણે ઘન સ્વરૂપમાં હોય, તો C સોલિડ લખું છું. ઓક્સિજન વાયુ સ્વરૂપમાં હોય, એની પ્રમાણિત અવસ્થા ગેસ છે. અને કાર્બન ડાયોક્સાઇડની પણ પ્રમાણિત અવસ્થા ગેસિયસ છે. તો પ્રક્રિયા કરે નિપજ બધું જ જો એના પ્રમાણિત અવસ્થામાં હોય, તો પ્રક્રિયા દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય એને એની પ્રમાણિત એન્થાલ્પી. પ્રક્રિયા એન્થાલ્પી તો ખરી જ ખરી, પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર પણ કેવી છે? પ્રમાણિત છે. કારણ કે પ્રક્રિયક અને નિપજ બધું જ એના પ્રમાણિત સ્વરૂપમાં છે. પ્રક્રિયા એન્થાલ્પીમાં આપણે બીજું જોવાનું છે કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરફાર. કલા એટલે એની ભૌતિક સ્થિતિ, ફેઝ. ઘન, પ્રવાહી, વાયુ એ બધી કલા કહેવાય. ધારો કે બરફમાંથી પ્રવાહી બને છે તો એનું કલા રૂપાંતરણ થયું. હવે આપણને ખબર છે કે અહીંયા એન્થાલ્પી ફેરફાર તો થવાનો જ. બરફને જ્યારે પાણીમાં કે ઘનને જ્યારે લિક્વિડમાં કન્વર્ટ કરવું છે, સોલિડને જ્યારે લિક્વિડમાં કન્વર્ટ કરવું છે, તો ઉષ્મા બહારથી આપવી જ પડે, ઉષ્માનું શોષણ થવાનું. અને ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણની પ્રક્રિયાને ઘનનું ગલન થવું કહેવાય. ઇંગ્લિશમાં એને ફ્યુઝન કહેવાય. અને એના માટે જે ઉષ્મા આપવી પડે એને ડેલ્ટા H ફ્યુઝન એન્થાલ્પી, ગલન એન્થાલ્પી કહીએ છીએ. અને પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ 1 બાર જેટલું, અને જો અચળ તાપમાને પ્રક્રિયા થાય તો એને પ્રમાણિત ગલન એન્થાલ્પી કહીએ છીએ. અને બરફમાંથી પાણી બનાવવા માટે 1 મોલ બરફનું જો પાણીમાં રૂપાંતરણ કરવું હોય તો એના માટે 6 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા આપવી પડે. તો એની ફ્યુઝન એન્થાલ્પી, પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા તો મોલર ગલન એન્થાલ્પી 6 કિલો જૂલ પર મોલ છે. હવે ધારો કે બરફમાંથી પાણી બનાવ્યું તો 6 કિલો જૂલ જેટલી ઉષ્માનું શોષણ થયું. પણ ધારો કે એ જ પ્રક્રિયા ઉલટી કરીએ છીએ, પાણીમાંથી બરફ બને છે, તો એટલી જ ઉષ્માનું ઉત્સર્જન થવાનું. તો આને બરફનું પાણી બન્યું એને ગલન કહેવાય, અને પાણીનો બરફ બન્યો એને ઠારણ કહેવાય. આપણે આ વાત અગત્યની. પ્રમાણિત ગલન એન્થાલ્પીની વ્યાખ્યા એવી રીતે આપી શકું કે 1 મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી, પ્રમાણિત અવસ્થા એટલે આ સોલિડ અવસ્થા, એની પ્રમાણિત અવસ્થામાંથી ગલન થતા તેની સાથે સંકળાયેલો જે એન્થાલ્પીનો ફેરફાર છે એને એની પ્રમાણિત ગલન એન્થાલ્પી ડેલ્ટા H ફ્યુઝન, પ્રમાણિત માટે ઉપર આવું સંજ્ઞા મૂકીએ છીએ, અથવા તો એને એની ગલનની મોલર એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. કલા રૂપાંતરણ દરમિયાન બીજો એન્થાલ્પી ફેરફાર જોઈએ આપણે તો ધારો કે પ્રવાહીને ઉષ્મા આપીએ બહારથી તો એ વાયુમાં રૂપાંતરણ થાય, એને એનું બાષ્પીભવન થયું કહેવાય. તો H2O લિક્વિડને બહારથી ઉષ્મા આપી તો H2O ગેસ બન્યું, પ્રક્રિયાને બાષ્પીભવનની પ્રક્રિયા કહેવાય. અને ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર વડે બતાવી હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે એનો ડેલ્ટા H પ્લસ લખવો પડે. અને આપવી પડતી ઉષ્માની વેલ્યુ અહીંયા 40.79 કિલો જૂલ પર મોલ છે. આ વેલ્યુ યાદ રાખવી જરૂરી નથી, ખાલી એવું તમને ખબર પડવી જોઈએ કે H2O લિક્વિડને બહારથી ઉષ્મા આપીએ તો H2O ગેસ બને.
એ ઉષ્માની બાષ્પન એન્થાલ્પી અથવા તો વેપરાઇઝેશન, બાષ્પીભવન એટલે એને ઇંગ્લિશમાં વેપરાઇઝેશન કહેવાય, તો ડેલ્ટા એચ વેપરાઇઝેશન કહેવું પડે. અને તાપમાન અચળ છે પ્રક્રિયા દરમિયાન, દબાણ અચળ છે પ્રક્રિયા દરમિયાન, 1 બાર જેટલું દબાણ અચળ છે અને નિયત તાપમાને પ્રક્રિયા થાય છે, તો એ પ્રક્રિયાનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર છે. એટલે આ પ્રમાણિત માટેની સાઇન મૂકી અહીંયા. તો પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પીની વ્યાખ્યા એવી આપીએ કે 1 મોલ પ્રવાહીને, અહીંયા પાણી છે પ્રવાહી તરીકે, 1 મોલ પ્રવાહીને અચળ તાપમાન અને અચળ દબાણે બાષ્પાયન કરવા માટે જરૂરી ઉષ્માને એની પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી અથવા તો એની મોલર બાષ્પાયન એન્થાલ્પી ડેલ્ટા એચ વેપરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. ઘન પદાર્થ સીધો બાષ્પમાં રૂપાંતરણ પામે એને ઉર્ધ્વપાતન કહેવાય અને ઇંગ્લિશમાં એને સબ્લિમેશન કહેવાય. એટલે એ દરમિયાન જે ઉષ્મા આપવી પડે, બરફ, સૂકો બરફ, સોલિડ CO2, એને CO2 ગેસમાં કન્વર્ટ કરવું એટલે સ્વાભાવિક બહારથી ઉષ્મા આપવી પડે. એ જે ઉષ્મા આપવી પડે એને એની સબ્લિમેશન એનર્જી ડેલ્ટા એચ સબ્લિમેશન તરીકે ઓળખીએ છીએ. અને એ હંમેશા સ્વાભાવિક છે, ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે પોઝિટિવ જ હોવાની. નેપ્થેલિન, કપૂર, એમોનિયમ ક્લોરાઇડ, CO2 એ બધી ઉર્ધ્વપાતી પદાર્થો, જે બધા પદાર્થો ઘનનું સીધું બાષ્પમાં રૂપાંતરણ પામે એવા પદાર્થો છે. પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી કોને કહેવાય? આ ઉપર પ્રમાણિતની સાઇન ક્યારે મુકાય? કે જ્યારે 1 મોલ ઘન પદાર્થ અચળ તાપમાને અને પ્રમાણિત દબાણે, 1 બાર દબાણ, પ્રમાણિત દબાણ અને નિયત તાપમાને, કે જે મોટે ભાગે 25 ડિગ્રી સેલ્સિયસ જ હોય, પણ તો પણ એવું દર વખતે જરૂરી નથી, કોઈક વખત અલગ પણ હોઈ શકે, પણ અચળ હોવું જોઈએ. અચળ તાપમાને અને પ્રમાણિત દબાણે કોઈ પદાર્થ ઉર્ધ્વપાતન પામે એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને એની સબ્લિમેશન એટલે કે ઉર્ધ્વપાતન એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. હવે દરેક પદાર્થ માટે કલા રૂપાંતરણ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય અલગ અલગ હોય, અને એ જે એન્થાલ્પી ફેરફાર અથવા તો એ જે ઉષ્મા આપવી પડે ડેલ્ટા એચની જે વેલ્યુ છે એ એના આંતરાણીય આકર્ષણ બળ પર આધાર રાખે. દાખલા તરીકે પાણીની વાત કરીએ તો પાણીના અણુઓ, H2O લિક્વિડના અણુઓ પ્રવાહી અવસ્થામાં એકબીજા સાથે પ્રબળ હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. H2O ના 2 અણુ વચ્ચે પ્રબળ હાઇડ્રોજન બંધ છે, એટલે આંતરાણીય આકર્ષણ એનું અણુ વચ્ચેનું પ્રબળ છે. એટલે એને જ્યારે ગેસમાં કન્વર્ટ કરવું છે તો આ આપવી પડતી ઉર્જા વધારે છે, ડેલ્ટા એચની વેલ્યુ વધારે છે, કારણ કે મજબૂત રીતે જોડાયેલા છે. જ્યારે એસિટોનની વાત કરું, CH3COCH3, તો એના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ નથી, એટલે પ્રબળ આંતરાણ્વીય આકર્ષણ નથી. દ્વિધ્રુવીય પ્રકારનું વાન્ડરવાલ્સ આકર્ષણ છે કે જે પ્રમાણમાં નિર્બળ છે. એટલે આના અણુઓને જ્યારે ગેસમાં બાષ્પમાં રૂપાંતરણ કરવા હોય તો પાણી કરતાં કમ્પેરેટિવલી ઓછી ઉર્જાની જરૂર પડે. એટલે બાષ્પાયન કરવા માટે, વેપરાઇઝેશન કરવા માટે, કે ઉર્ધ્વપાતન કરવા માટે, સબ્લિમેશન કરવા માટે, કે ફ્યુઝન કે ગલન કરવા માટે કેટલી ઉષ્મા જરૂરી છે શેના પર ડિપેન્ડ કરે? કે એના આંતરાણ્વીય આકર્ષણ બળો કેટલા છે. જેટલું આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે એટલું આ ડેલ્ટા એચની વેલ્યુ વધારે થાય. તો અહીંયા આપણી કલા રૂપાંતરણ એન્થાલ્પીની વાત પૂરી થઈ.